તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ યુવા ઉપનિષદ પબ્લિકેશનની પોલીસ કોન્સ્ટેબલ માટેની 21 પ્રશ્નપત્ર પેપર સેટની બુક, જેમાં તમને તમામ પ્રકારના પ્રશ્નો છે અભ્યાસક્રમ અનુસાર મળી જશે. હવે આ 3 બુકનો હું ગીવ અવે કરવાની છું, એટલે કોઈ પણ 3 જણાને આ બુક છે ફ્રીમાં મળવાની છે. એના માટે તમારે કમેન્ટ શું કરવાની છે, કઈ તારીખે એનું રિઝલ્ટ ડિક્લેર કરીશ, પેજનું અંદર મટીરિયલ કેવું છે, કેવા કેવા પ્રશ્નો આપેલા છે, બધું જોવા માટે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો. ચાલો. તો યુવા ઉપનિષદ પબ્લિકેશનની પોલીસ કોન્સ્ટેબલનું 21 પ્રેક્ટિસ પેપર સેટનો સેટ આવી ગયો છે, બરાબર. એટલે કે તમે જો કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરતા હો ને તમારે લાસ્ટ ટાઈમમાં રિવિઝન માટે વધુ ને વધુ પ્રેક્ટિસ પેપર સેટ સોલ્વ કરવા હોય તો યુવા ઉપનિષદની આ બુક આવે છે. એમાં 21 પેપર સેટ તમને મળી જશે. સાથે એમાં ગણિત અને રિઝનિંગના જે પ્રશ્નો હોય ને એની વિગતવાર શોર્ટકટ સમજૂતી પણ આમાં તમને આપેલી હશે. અહીંયા જો પાર્ટ એ અને પાર્ટ બીનો સિલેબસ પણ લખેલો છે કોન્સ્ટેબલનો, એ પ્રમાણેના 21 પેપર સેટ છે. એનસીઆરટી જીસીઆરટી આધારિત પ્રશ્નો લીધેલા છે, વર્તમાન સંદર્ભ આધારિત સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પણ છે, અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પીવાયક્યુઝ પણ આપણે પેપર સેટમાં લઈ લીધા છે, બરાબર. તો હું તમને દેખાડું. ફર્સ્ટ એડિશન છે 2025ની પેપર સેટની. ઓપન કરશી એટલે અહીંયા આખો અભ્યાસક્રમ આવી જશે. સિલેબસ તમને યાદ ન હોય તો તમે અહીંયાથી રિફર કરી શકો, બરાબર. પછી સૌથી પહેલું શરૂ થશે પોલીસ કોન્સ્ટેબલનું પહેલું પ્રશ્નપત્ર. હવે આ જે પેજ છે જેમાં લખેલું છે કે પ્રશ્નપત્ર તૈયાર કરવા માટે લેવામાં આવેલ આધાર, કેમાંથી આ પ્રશ્નપત્રોના પ્રશ્નો લેવામાં આવેલા છે એ બધું અહીંયા વિગતવાર માહિતી લખેલી છે. જેમ કે એનસીઆરટી જીસીઆરટી, બરાબર, તો કયામાંથી લેવામાં આવેલા છે એવી રીતે. પહેલું પ્રશ્નપત્ર છે એમાં વિભાગ એ પેલો હશે. વિભાગ એ 80 માર્ક્સનો જે છે તમારો, બરાબર. એમાં બરાબર એના પ્રશ્નો છે અહીંયા તમને જોવા મળશે, મેથ્સ ને રિઝનિંગના, અને સાથે ગદ્યાત ગ્રહણના. જો ગદ્યાત ગ્રહણ પણ આપેલા છે, એટલે વિભાગ એમાં એ 3 વસ્તુ આવવાની છે, મેથ્સ, રિઝનિંગ ને ગદ્યાત ગ્રહણ, બરાબર. પછી વિભાગ બી છે 120 માર્ક, તો એના ક્વેશ્ચન અહીંયાથી શરૂ થશે છે. જો તમે જોઈ શકશો કે વિધાનોવાળા ક્વેશ્ચન છે, જોડકાવાળા ક્વેશ્ચન છે, એટલે તમને બધાને લગભગ વધારે એમાં જ કન્ફ્યુઝન થતી હોય છે. તો એવા ઘણા બધા પ્રશ્નો પણ આપેલા હશે આમ. પછી અહીંયા નીચે જો આપેલ મોક ટેસ્ટમાં મેળવેલ કુલ ગુણ, એટલે તમે આ મોઢે સોલ્વ કરતા હો ને ટીક કરીને, પછી અહીંયા લાસ્ટમાં તમે વિભાગ એમાં તમે કેટલા સાચા કર્યા, કેટલા ખોટા કર્યા, કેટલા તમને ગુણ મળ્યા, એ તમને દરેક પેપરમાં અહીંયા લાસ્ટમાં આવી રીતે આપેલું હશે. એટલે તમને શું તમારું ખબર પડે એમ કે તમને પહેલા પેપર સેટનું તમે કેટલા સાચા સોલ્વ કર્યા, કેટલા નેગેટિવ માર્ક્સ થયા તમારા, બરાબર, એ રીતે. અને એના આન્સર ક્યાંથી જોવાના, તો કે આન્સર છે દરેક પ્રશ્નપત્રના લાસ્ટમાં આપેલા છે. જો લાસ્ટમાં બધાની આન્સર કી ભેગી આપેલી છે, તમને દેખાડું. જો આ રહી છે પહેલા પ્રશ્નપત્રની, બીજા, ત્રીજા, આવી તો દરેક 21 પ્રશ્નપત્રની આન્સર કી છે એ તમને લાસ્ટમાં જોવા મળશે છે. અને સાથે ગણિત રિઝનિંગના જે પ્રશ્નો આપેલા હોય એનું શોર્ટકટ ને વિગતવાર સમજૂતી પણ અહીંયા જોવા મળશે, બરાબર. પછી બીજું પ્રશ્નપત્ર વિભાગે 80 માર્ક્સ, મેથ્સ, રિઝનિંગ અને ગદ્યાત ગ્રહણના પ્રશ્નો હશે છે. પછી વિભાગ બી 120 માર્ક્સમાં વિધાન, જોડકાવાળા બધા ભેગા પ્રશ્નો હશે. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ સારી છે. પછી આ ત્રીજું પ્રશ્નપત્ર છે. એટલે તમે શું છે કે પરીક્ષામાં તો એવું છે કે તમે વધારે ને વધારે લાસ્ટ ટાઈમમાં પેપર સોલ્વ કરો ને એટલે તમારા અટેમ્પ જે ક્વેશ્ચન છે એ દિવસે ને દિવસે ઇમ્પ્રૂવ થતા જાય, બરાબર. પહેલાં તમારે ઓછા સમયમાં તમારે વધારે સમય લાગતો હોય પેપરને પૂરું અટેમ્પ કરવામાં, અમુક ઘણા બધા ક્વેશ્ચન રહી જતા હોય, તો તમે જેમ જેમ વધારે ને વધારે પેપર સોલ્વ કરો ને તમારી સ્પીડ વધતી જાય, વાંચવાની રીડિંગની જે તમારી હોય કેપેસિટી એ વધતી જાય, બરાબર, સ્પીડ વધતી જાય. તો એટલે પેપર સોલ્વ કરવાના હોય ને એના માટે જ આ બુક છે કે તમે મેથ્સ રિઝનિંગના પ્રશ્નો કેટલા સમયમાં સોલ્વ કરી શકો છો. એ તમને ખબર ક્યારે પડે, જ્યારે તમે પ્રશ્નપત્ર સોલ્વ કરો, બરાબર. કે કોઈ પ્રશ્ન તમે 1 મિનિટમાં સોલ્વ કરી શકતા હો તો પછી ધીમે ધીમે પેપરનું જેમ વધારે ને વધારે સોલ્વ કરતા જાઓ ને એમ તમારી સ્પીડ વધતી જાય. પછી ઘણી વાર એવું થાય તમે અડધી જ મિનિટમાં અથવા તો વિધિન સેકન્ડમાં જ તમે એ પ્રશ્ન સોલ્વ કરી શકતા થાવ એમ, એટલે પેપર સોલ્વ કરવાના હોય, બરાબર. ચોથું પ્રશ્નપત્ર. અને એવું નથી કે આ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એ લોકો જ આ બુક લઈને પેપર સોલ્વ કરી શકે. ઇવન કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા હો તમે આ પેપર સેટ તો લઈ જ શકો, કેમ કે સિલેબસ તો લગભગ થોડો ઘણો ફેર હોય, બાકી પેપર સ્ટાઇલ તો આ જ હોય, બરાબર. તો તમે પેપર તો સોલ્વ કરી જ શકો. કોઈ પણ એક્ઝામ દેતા હો તમે, ગુજરાતની કોઈ પણ એક્ઝામ દેતા હો તો તમે આના પેપર સોલ્વ કરી શકો. આને તમારે પરચેસ કરવી હોય ને તો હું લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે આને ઓનલાઈન પરચેસ કરી શકશો. જો આ છઠ્ઠું પ્રશ્નપત્ર છે, આકૃતિવાળા પણ ઘણા બધા ક્વેશ્ચન તમને અહીંયા જોવા મળશે. જો આ ગ્રાફવાળા ક્વેશ્ચન જોવા મળશે. પછી ગદ્યાત ગ્રહણ,
વિભાગ બી 120 માર્કમાં જોડકા અને વિધાનવાળા જ વધારે મૂકેલા છે, કેમ કે એમાં જ બધાને બહુ પ્રોબ્લેમ થતી હોય છે. એટલે હવે મેં જેમ અગાઉ કીધેલું હતું કે આ બુકનો ગીવ અવે કરવાની છું, એટલે શું તો કે કોઈ પણ 3 જણાને આ બુક છે ફ્રીમાં મળવાની છે. હવે તમારે બુક ફ્રીમાં મેળવવા માટે કરવાનું શું છે, તો તમારે કમેન્ટ કરવાની છે. શું કમેન્ટ કરવાની છે, તો કે તમારે કમેન્ટ કરવાની રહેશે કોન્સ્ટેબલ લખવાનું પહેલા ને પછી તમારું નામ. બરાબર, સમજાણું? કોન્સ્ટેબલ પછી તમારું નામ. આટલી કમેન્ટ તમારે આ વિડીયોમાં પણ કરવાની છે. હું આનો શોર્ટ્સ પણ યુટ્યુબમાં મૂકીશ, એમાં પણ કમેન્ટ કરજો. ઇન્સ્ટા, ફેસબુક, સ્નેપચેટ, એમાં રીલ પણ મૂકીશ આની, એમાં પણ કમેન્ટ કરજો. સેમ કમેન્ટ બધી જગ્યાએ તમારે કરવાની છે. જેમ વધારે પ્લેટફોર્મ ઉપર તમે કમેન્ટ કરી હશે એમ તમારો ચાન્સ છે વિનર તરીકે સિલેક્ટ થવાનો વધારે રહેશે. હવે આ ગીવ અવેનું રિઝલ્ટ છે હું મારી યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ આવીને ડિક્લેર કરીશ. એમાં તમારે બધાએ લાઈવ જોડાયેલા રહેવું પડશે. લાઈવ જોડાયેલા હશે ને જે 3 જણનું નામ આવશે એને જ આ બુક મળશે. બીજા દિવસે વિડીયો જોશે રિઝલ્ટનું તો પછી એનું નામ આવ્યું હશે તોય કંઈ ફેર ના પડે. બરાબર, લાઈવ આવી જજો. કઈ તારીખે હું તમને આગળ કહું, પહેલાં હું તમને આખી બુક દેખાડી દઉં. વિભાગ બી 120 માર્ક. પછી અહીંયા 8મું પ્રશ્નપત્ર છે. જો આ છે ચાર્ટવાળા પ્રશ્નો છે. પછી ગદ્યાત્મક આપણે મોટા મોટા પેરેગ્રાફ આપેલા છે, એટલે તમારી રીડિંગની સ્પીડ છે ને થોડીક ઇમ્પ્રૂવ થાય. એવી જ રીતે ટોટલ 21 પ્રશ્નપત્ર છે, એટલે હું તો એક પ્રશ્નપત્ર તો ના દેખાડી શકું કેમ કે એ સેમ જ હોય બધું, ખાલી ક્વેશ્ચન જ બદલાતા હોય. બરાબર, પેપર સ્ટાઇલ તો એ જ છે. એ તો તમને અંદાજો આવી ગયો હશે આટલા પ્રશ્નપત્ર દેખાયા કે કેવી રીતના આપેલા છે. બરાબર, હવે જો તમને આ દેખાડું લાસ્ટમાં તો અહીંયા આન્સર કી આપેલી છે. અર્થાત આ પ્રશ્નો NCGC આધારિત તૈયાર કરવામાં આવેલા છે, NCERT ને GCERTમાંથી. ઓકે, હવે આ પહેલા પ્રશ્નપત્ર જે હતું ને એની આન્સર કી આપેલી. હવે જો આ શું લખેલું છે તો કે આ તમને જે બોલ્ડ કલરના બોક્સ દેખાય છે ને જે આન્સરમાં, જે ક્વેશ્ચનના આન્સરમાં, એનો મતલબ એમ કે NCERT ની GCERTમાંથી લીધેલા ક્વેશ્ચનના આન્સર છે. બરાબર, એમાંથી જે આન્સર મળેલા હોય ટૂંકમાં એના આધારિત આન્સર આપેલા છે. એમ આ જે બ્લેક બોલ્ડ કલરના બોક્સ છે એના. પછી આ બીજા પ્રશ્નપત્રનું આન્સર કી, ત્રીજા, ચોથા, રીતે ટોટલ 21 નું પાછળ અહીંયા આપેલી છે આન્સર કી. બરાબર, એટલે તમે પેપર સોલ્વ કરીને તમે અહીંયાથી ચેક કરી શકો કે તમારા કેટલા સાચા છે. પછી લાસ્ટમાં સોલ્યુશન, જે મેથ્સ રીઝનિંગના દરેક પ્રશ્નપત્રમાં પ્રશ્ન હોય. હવે ઘણાને સોલ્વ કરતા ના આવડતા હોય, ખાલી આન્સર જોઈ લે તો એમ તો આવડે નહીં. સોલ્વ કરવા માટે પહેલાં જોવું તો પડે ને કે આની રીત શું હતી. તો એના માટે અહીંયા બધાના શું કહેવાય સોલ્યુશન આપેલા છે વિગતવાર, અને શોર્ટકટ પણ એમાં આપેલી હશે દરેક પ્રશ્નના. જો છે પ્રશ્નપત્ર 2, 3, 4 દરેકને આપેલું છે. અને લાસ્ટમાં જો અહીંયા શું આપેલું છે એ તમને દેખાડું. જો અહીંયા લખેલું છે પ્રશ્નપત્ર 12 થી 21 ગણિતના રીઝનિંગ વિષયના પ્રશ્નોની સમજૂતી તમને એપ્લિકેશન ઉપર PDF સ્વરૂપે આપવામાં આવેલ છે. એપ્લિકેશનમાં હોમ પેજ ઉપર આપેલ ફ્રી કોર્સના ટેબમાં પોલીસ કોન્સ્ટેબલ 21 પ્રેક્ટિસ પેપર સેટમાં આપેલ છે. બરાબર, 12 થી 21 પ્રશ્નપત્ર જે છે ને એની સમજૂતી તમને એમ કે છે કે એપ્લિકેશનમાં આપવામાં આવેલી છે. ઓકે, અહીંયા 12 સુધીના જ સમજૂતી અહીંયા આપેલી છે મેથ્સ રીઝનિંગને, બાકીની તમને એપ્લિકેશનમાં ફ્રીમાં જોવા મળશે PDFમાં. પછી અહીંયા લાસ્ટમાં શું આપેલું છે, જો 21 આદર્શ પ્રશ્નપત્રમાં તમે ગુણ કેટલા મેળવ્યા એના માટેનું આખું ટેબલ છે કે તમે કઈ તારીખે ટેસ્ટ આપી પહેલું પ્રશ્નપત્ર વિભાગ એમાં. બરાબર, કયા કેટલા નોટ એટેમ્પ કર્યા, કેટલા સાચા જવાબ, ખોટા જવાબ, રીતે આખું તમે એનાલિસિસ કરી શકો લાસ્ટમાં જ્યારે તમે 21 પ્રશ્નપત્ર આમાં આપો ને સોલ્વ કરો ને ત્યારે. પછી 200 માર્કમાંથી કુલ કેટલા રિમાર્ક મળ્યા એ બધું તમે જાતે લખી શકો. એમ કોઈની જરૂર ના પડે, તમે જાતે ટેસ્ટ દઈ શકો. જો અહીંયા પાછળ પણ લખેલું છે પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ માટે જાહેર કરેલ નવા અભ્યાસક્રમને નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે આ 21 પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવેલા છે. ઓકે, હવે આનું જે રિઝલ્ટ છે ગીવ અવેનું, જે 3 જણાને હું વિનર તરીકે સિલેક્ટ કરી એનું રિઝલ્ટ છે એ 28 માર્ચે, ડેટ યાદ રાખજો, 28 માર્ચે રાતે 10 વાગે મારી યુટ્યુબ ચેનલ એટલે કે લર્નિંગ ક્લાસીસ 2019ની મારી જે યુટ્યુબ ચેનલ છે એમાં હું લાઈવ આવીને ડિક્લેર કરીશ. એટલે 28 માર્ચે રાતે 10 વાગે આમાં જેને કમેન્ટ કરી હોય લાઈવ જોડાયેલા રહેજો. જો તમારું નામ લાઈવમાં હશો ને આવ્યું તો તમારે તમારો ફોન નંબર કમેન્ટ કરીને હું પછી તમને કોલ કરીને એડ્રેસ તમારું મંગાવી લઈશ 3 જણાનું જેનું નામ આવશે, અને એને આપણે બુક મોકલી દેશી. ઓકે, એટલે કમેન્ટ શું કરવાની છે મેં આગળ કહી દીધું, જે સાંભળી લેજો જે લોકો નવા આવ્યા છે, અને જે લોકો નવા હોય એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
આવા ઘણા બધા બુક્સના રિવ્યૂ મેં મૂકેલા છે ચેનલમાં, જઈને એક વખત જોઈ લેજો. અને હવે મળીએ નેક્સ્ટ બુકના રિવ્યૂ સાથે, કોઈ નવી જ બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.